જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આ જે બીજો વિડીયો હું બનાવું છું, થોડુંક વસ્તુ બાકી રહી ગઈ હતી એ હું તમને કહેવા માગું છું કે જે અંગીકારમાં જાય છે ને, જે ભલે ભાઈઓ બાયો કે માયું જે હોય, ડોસા ડોસિયું જે પણ જાય, સમજી લો કે જે લઈ જાય છે, બરાબર બરાબર, એને કોઈ દી આપણે પૂછવાનું વાત કે તમે લઈ તો જાઓ છો, બરાબર, મહારાજ પાસે લઈ જાઓ છો, બરાબર, પણ મર્યા પછી તમારો શું હાલ થાય છે, એ મહારાજનો શું હાલ થાય છે એ કોઈ જે પૂછ્યું છે? આ મહારાજ મરે છે ને, એક્સિડન્ટ થાય છે, ડાયાબિટીસ, આ બધા જે રોગો થાય છે, લકવા મારે છે, એ પાપ, ત્યાં તમારા મહારાજના પાપ છે, બરાબર. જેમ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈને પણ અધિકાર નથી, તે જ એક છે. અને કૃષ્ણની અંદર કે ભગવાન એમ પોતે મહારાજ કહેતા હોય ને કે અમે પૂર્ણ પુરુષોત્તમ અંશ અવતાર ભગવાન, બરાબર, કે આચાર્યના વંશજ નથી, તમે આચાર્યના વંશજ હો. સ્પષ્ટ કરી દઉં છું કે વલ્લભ આખ્યાનની અંદર કે મૂળ પુરુષમાં જે વાત કહેવામાં આવી છે ને, તે મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, સાત બાલક, હરિરાયજી પુરુષોત્તમજી, અને એના પછીના જે આદિ બાલક જે થયા એ અમુક સમય સુધી, એના માટે જ આ વાત કહેવામાં આવી છે, તમારા માટે નથી. સાવધાન, માઇન્ડેડ, ગોસ્વામીઓ માઇન્ડેડ, વૈષ્ણવ માઇન્ડેડ, આ બધું તમારા માટે નથી, કેવલ કૃષ્ણ જ છે, કૃષ્ણને જ છે. અને જો તમે કૃષ્ણ બનીને બેઠા હોય ને તો યાદ રાખજો તમે કૃષ્ણ નથી, પણ તમે યાદ રાખો કોણ છો, ખબર છે કોણ છો તમે? જેને ભાગવત વાંચ્યું હોય ને, ભાગવત વાંચ્યું હોય ને, એમાં એક પ્રસંગ આવે છે, બહુ મસ્ત પ્રસંગ છે, દ્વારકા લીલાની અંદર, યાદ કરો, કોણ? પોંડરક, યાદ છે? પોંડરક રાજા યાદ છે તમને? જે કૃષ્ણ બનીને બેઠો હતો, પોતે એમ કહેતો કે હું વાસુદેવ કૃષ્ણ પરમાત્મા, અઠાણ આ પોંડરક છે બધા. એ પોંડરક પણ હજી સારો હતો, એ પોંડરક ભલે અસુર હતો પણ હજી સારો હતો, કેમ કે એ આ વસ્તુ નહોતો કરતો. આપણે તો એનાથી પણ ગેરવ્યા, ભલે વાસુદેવ કરતા, ભગવાન કરતા ને, પણ એ ભગવાનના નામે પાછળથી ખંજર નહોતો ફોપતો, આપણે ખંજર ફોપીએ છીએ. ઘરમાં ઠાકોરજી બિરાજે, પૂર્ણ પુરુષોત્તમ બિરાજે, હવેલી દર્શન કરવા જાવું, મહારાજના ચરણસ્પર્શ કરવા જાવું, મનોરથમાં નાચવું. તમે કોઈ તમે ઠાકોરજીમાં નાચ્યા છો? આ જે જાય છે મનોરથમાંથી ને જ્યાંથી લાવે છે આ બધું મટીરિયલ બધું, એને પૂછ્યું કોઈ દી તમે ઠાકોરજીમાં કોઈ દી નાચ્યા છો? કે મેં જે પેલા વહેલા વિડીયોમાં જે કીધું, ઠાકોરજી હું આ દેહ સમર્પણ કર્યું છે, તો કોઈ દી ઠાકોરજીના દેહ બતાવ્યું છે? કોઈ દી નહીં. બાયુને મહારાજુને જ બતાવવાનું, બીજાને થોડોક બતાવવામાં જશે. પુષ્ટિ માર્ગમાં તો એ જ સમર્પણ છે. મૂર્ખાઓ, નાલાયકો નથી. એક કહેવત છે, અમારા બાબા એમ કહે છે, અમારા મહારાજ જે છે એમ કહે છે કે બુદ્ધિ ભારી, ટપકા ભારી, ભેજા ખાલી. ટપકા ભારી, ભેજા ખાલી. બહુ મોટી વાતો કરે પણ ભેજો હાવ ખાલી હોય, કાંઈ ગ્રંથનું કે કાંઈનું નથી, કાંઈ ન હોય. અને જે મહારાજ આ કરે છે ને, જે વૈષ્ણવ કરે છે, જે મહારાજ કરે છે, બરાબર, એનું તો હાલત એવી ખરાબ થવાની છે ને, મરવાટાણે એવી ખરાબ થશે, બરાબર. હાર્ટ એટેક આવે ને આ બધું કરે ને એટલે જ આવે. નકર જો પૂર્ણ પુરુષોત્તમ હોય, પોતે ભગવદી હોય ને તાળદશી માનતા હોય ને વૈષ્ણવ માનતા હોય, એને આ વસ્તુ કોઈ દી ન થાય. પ્રમાણ જોઈએ છે, જો 252-84 આવ્યું છે કોઈને હાર્ટ એટેક આવ્યો છે? ક્યાં પ્રસંગ કે આજે ફલાણા વૈષ્ણવને હાર્ટ એટેક આવ્યો, ગુસાઈજીએ કીધું કે હા બહુ ખોટું થયું ને એવું કંઈ થયું? પોતાનો દેહ ઠાકોરજી દંડવત કરીને લાકડા ભેગા કરીને પોતાનો દેહ બાળ્યો વૈષ્ણવને, એ વૈષ્ણવ હતા, એ આપણા અમારા વડવા હતા. એના બુદ્ધિમાં પણ નહોતું. ત્યારે
ત્યારે ઠાકોરજીની સાથે બધી લીલાઓ કરતા. આ જેમ કહે છે ને કે ઠાકોરજી સાનુભાવ જતાને લગે, એ આ નહીં. તમે જેમ માની રહ્યા છો ને કે અંગીકાર થાવ ને ફલાણું થાહે ને ઢીકરું થાય ને એવું કાંઈ નહીં થાય હો. સીધો નરકની અંદર તમારો વાસ થાય, સમજી લેજો. એક વાત બીજી કહું તમને, આ દેહ છે ને, આ દેહ, આ શરીર જે છે એ તો ખાલી માટીનું ચમડું છે, બીજું કાંઈ નથી. આ ચમડું તમે હુકામે બીજે કોઈને સમર્પણ કરો છો? તમે જે વિવાહ કર્યા છે, જેની સાથે પરણ્યા છો, આ દેહ એના માટે છે, ગામ માટે નથી. તો સમજો તો અમુક તો એટલી સમજ ભલી, બાકીને સમજવું હોય તો સમજો. કેટલી જાઓ, નકર મરાજો દંડા પડશે, ધ્યાન રાખજો. દંડા પડશે એ ધ્યાન રાખજો. વિષ્ણુ દંડા પડશે, ધ્યાન રાખજો. અને અમદાવાદમાં બહુ પડ્યા છે, અમદાવાદવાળા 1-2 જણાને તો બહુ પડ્યા છે, બપોર વચ્ચે પડ્યા છે. ઘરવાળો જાય સવારે કામે અને પાપા પોતી જાય અહીંયા, 1-2 વાર પકડાઈ ગયા, 2 ધનાધન, બીજું હું. એટલે ધ્યાન રાખજો કે તમને ન પડે. એટલે વિચારીને સમજીને આ બધું બંધ કરો, મહેરબાની કરો. આ પુષ્ટિ મહારાજને બગાડોમાં એટલો તો બગાડ્યો છે, એટલા વર્ષોથી તો બગાડ્યો છે. હવે કાંઈ સુધરો, હવે તો બગાડવામાં હવે આની ઉપર આવી ગયો છે, તો કેટલું તમે લઈ લેવો. ન પછી ધનાધન, બીજું કાંઈ હવે કરવું કાંઈ કરવા નથી. ના મીટિંગ કરો, ના સીધી ધનાધન વાળી જ કરો. એ ન સમજો કે આ કોણ છે. અમે જો પુષ્ટિ મહારાજને બચાવવો હોય ને તો હવે ધનાધન વાળી જ થશે, બીજું કાંઈ હવે થશે નહીં. એટલે શાન ઠેકાણા આવી જાય એ રીતે રહ્યો, ભગવત સેવા કરો, પોતાના ઠાકોરજીનો નિષ્ઠ રહો બધા. અને આ બંધ કરો પ્લીઝ, હાથ જોડીને વિનંતી. જો મારાથી કંઈ કશું બોલાઈ ગયું હોય તો થાય એ કરી લેજો, અંગીકારવાળા, બરાબર. બાકી આ મહાપ્રભુજીનો માર્ગ, ગુસાઈજીનો માર્ગ, ગોપીનાથજીનો માર્ગ આપણા માટેનો છે. હમણાં એ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો છે. બસ મારે એટલું કહેવું છે. જય શ્રી કૃષ્ણ ભગવાન.